મહીસાગર જિલ્લામાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ થતાં જ ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખરીદી માટે ખેડૂતો વહેલી સવારથી એપીએમસી ખાતે મકાઈ લઈને પહોંચ્યા હતા। જો કે ખરીદી દરમિયાન માત્ર 75 મણ મકાઈ ખરીદવાની મર્યાદા રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। ખેડૂતોનું કહેવું છે કે તારીખ, સમય અને તોલ અંગે મેસેજ મળ્યા બાદ તેઓ ટ્રેક્ટર ભાડે રાખી મકાઈ વેચવા આવ્યા હતા, પરંતુ સ્થળ પર પહોંચ્યા બાદ નવી મર્યાદાના કારણે મોટી માત્રામાં મકાઈ પરત લઈ જવાની ફરજ પડી હતી। કેટલાક ખેડૂતોને ખરીદી કર્યા વગર જ પાછા ફરવાનો વારો આવ્યો હતો। આ મુદ્દે ખેડૂતો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે અચાનક પરિપત્રમાં ફેરફાર થતાં તેઓ આર્થિક નુકસાન અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પટેલ અલ્કેશભાઈ એક્સ પટેલ તખ્તાજીના પાલ્લા આ જે એપીએમસી ની અંદર મકાઈનું જે અમારે પુરવઠો ભરવાનો છે એ મેસેજના આધારે અમે અહીંયા સવારના આવી ગયા છીએ, પરંતુ અમારે અહીંયા જે મેસેજ આવ્યો એ પ્રમાણે લેવામાં આવતી નથી, માત્ર 75 મણ લેવામાં આવે છે। એ માટે અમે અહીંયા જિલ્લા સેવા સદનમાં પુરવઠા અધિકારીશ્રીને પ્રશ્ન કરવા આવ્યા છીએ કે અમને મેસેજ મળ્યો તો એ પ્રમાણે કેમ લેવામાં આવતું નથી। અને અત્યારે એમ કહેવામાં આવી ગયું છે કે રાત્રે પરિપત્ર થયો, પણ રાત્રે જે પરિપત્ર થયો એના પહેલાનો મેસેજ છે, એટલે આ અમારી એક માગણી છે કે અમારો મેસેજ પહેલા આવેલો છે, એટલે અત્યારે તમારે આ ભરવું, પણ અમને કોઈ જવાબ અહીંયાથી સચોટ મળતો નથી કોઈ અધિકારી પાસેથી। તો આ ખેડૂતોને આ જે નુકસાન વારંવાર પાછું જવું આવવું એ કેવી રીતે કેટલું નુકસાન પહોંચી રહ્યું છે, એના માટે અમે અહીંયા વિનંતી કરવા આવ્યા છીએ સાહેબશ્રીને એ જ જાણ કરીએ કે અમારો મેસેજ છે, તમારો પરિપત્ર રાત્રે આવ્યો છે તો એનો અમલ તમે એ રીતે કરો, પણ તમે મેસેજ જે પહેલા આપી દીધા એ લોકોનું એ ખેડૂતોનું જે રીતે મેસેજ આપ્યા એ રીતે પુરવઠો સ્વીકારો, એ જ અમારી માગણી છે। બસ।